આજે વડોદરા મહાનગરમાં જે અકસ્માતોનો દોર વધી રહ્યો છે, ફક્ત વડોદરા જ નહીં, ગુજરાત આખા દેશભરમાં અકસ્માતો વધી રહ્યા છે. એને કેવી રીતના રોકી શકાય એની માટે પોલીસ વિભાગ પણ એનું કામ કરી રહી છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પણ કરી રહી છે. પણ તે છતાં આટલો દંડ ફટકારતા પણ લોકો બેફામ ચલાવે છે, અકસ્માતો વધે છે. તો એને રોકવા માટે મારા મનમાં એક વિચાર આવ્યો કે કંઈક એવું કરવું પડશે કે લોકોને ઇમોશનલી થોડાક ઇન્વોલ્વ કરીએ. એમના પણ જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે કદાચ ભૂલી જતા હોય છે કે સામેવાળાનું કંઈક પરિવાર છે. જ્યારે બેફામ હંકારે છે ગાડી ત્યારે એ જ રીતના તમે જુઓ તો પોતે પણ પોતાને નુકસાન કરે છે, સામેવાળાને પણ પરિવારને નુકસાન થાય એવી રીતનું ડ્રાઇવિંગ ના થાય. એની માટે અમે ઇમોશનલ 25થી વધારે સ્લોગન આજે બનાવ્યા છે યુવા મોરચાના માધ્યમથી. અને એમાં તમે જુઓ એક સ્લોગન એવું છે, બી અ રક્ષક ઇન સમવન્સ લાઈફ, નોટ રક્ષિત. એટલે કોઈના જીવનમાં આવો તો રક્ષક બનીને આવજો, રક્ષિત બનીને ના આવતા. બીજું સ્લોગન તમે જુઓ તો એક બાળકી પોતાના પિતા કે પોતાની માતા માટે કહેતી હોય કે અંકલ પ્લીઝ ધીમે ચલાવો, મારા મમ્મી કે મારા પપ્પા ઘરે આવી રહ્યા છે. ત્રીજું સ્લોગન તમે જુઓ તો એક વ્યક્તિ પોતે પોતાના મા બાપને યાદ કરીને લખતો હોય એ રીતનું છે કે મેરે માતા પિતા બૂढ़े हैं और उनका मैं एक लौता बेटा हूँ, उन्हें मेरी ज़रूरत है, कृपया गाड़ी संभाल कर चलाए. એટલે પોતાના માતા પિતાને એની પોતાની કેટલી જરૂર છે એવી રીતનો એક મેસેજ છે. આવા અલગ અલગ મેસેજ કર્યા છે કે આઈ પ્લેજ ટુ મેક બરોડા સેફર ઓન રોડ, આઈ વિલ ડ્રાઈવ કેરફુલી, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ હેવ અ ફ્યુચર અહેડ, પ્લીઝ ડ્રાઈવ સેફલી. એટલે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં છે, જેથી કરીને આવનારા સમયમાં કદાચ આ સ્લોગન કોઈને ગમે અને એમને લાગે કે પરિવર્તન આવી રહ્યું છે તો બીજા સિટીમાં પણ, બીજા સ્ટેટમાં પણ આ વસ્તુ એ લોકો કરી શકે. એટલે આ સ્લોગન લોકો સુધીને પહોંચે એવી એક અપીલ છે. અને આનાથી મને લાગે છે કે જ્યારે કોઈક વ્યક્તિ આ સ્લોગન વાંચશે તો એના મનમાં એવો ભાવ થશે કે કોઈનું પણ, સામેવાળાનું પણ પરિવાર છે એની રાહ જોઈ રહ્યું છે અને ત્યાં એની બ્રેક વાગશે. એની માટે આજે આખો કાર્યક્રમ અવેરનેસ માટેનો છે, ટ્રાફિક રોડ અવેરનેસનો. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે આજે એક જે સૂત્રો છે જેનાથી એક અવેરનેસ આવે એ પ્રકારનો પ્રયાસ છે. કારેલીબાગમાં જે હોળીના રાત્રે ઘટના બની, ગોજારી ઘટના, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, કેટલાક લોકો ઘાયલ થયા અને એક હિટ એન્ડ રનની જે ઘટના હતી, બહુ હૃદયદ્રાવક ઘટના હતી. આવી ઘટનાઓ સમાજમાં ન બનવી જોઈએ. એટલે આજના યુવાનોને પણ મારી અપીલ છે કે આપણે વાહનો જ્યારે હંકારીએ છીએ તો થોડુંક લિમિટમાં ચાલીએ, જેથી કરીને બીજા પરિવારોને નુકસાન ન થાય. અને અમે સૂત્રો પણ એવા બનાવ્યા છે કે મારા ઘર પરિવારનું કોઈ રાહ જોઈ રહ્યું છે તો કૃપયા વાહન ધીમે ચલાવો. તો આવા પ્રકારના અવેરનેસથી પ્રજામાં એક સંદેશો જાય અને આવી ઘટનાઓ બનતી બંધ થાય એવો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કરી રહ્યું છે. કેટલા રિક્ષાને કેટલા પોસ્ટર લગાવવામાં આવ્યા? લગભગ 100થી વધારે રિક્ષાઓ, અને એમ અમારો પ્રયાસ ઓર વધુ છે, પણ 100થી વધારે રિક્ષાઓને તો આજે જ અમે લગાડવાના છીએ પોસ્ટર.